તમારા વિડીયો પહેલેથી જોઈ છે ને તમારા વિડીયો નેચરલ હોય છે, કોઈ જાતનું કોન્ટેન્ટ ન હોય, કાંઈ ન હોય. તમે જે બતાડો છો ને નાના માણસોનો બતાડો છો, નેચરલ જ બતાડો છો, કોઈ જાતનું ઓલું નથી. સમજી ગયા? ખોટા વખાણ નથી કરવાના. સમજી ગયા? અને તમારા વિડીયો મેં પહેલેથી જોઈ છે, વર્ષો ત્યાં ઘણા ટાઈમ થયા. લગભગ તમે જે બ્લોગ ચાલુ કર્યા ને તેદું અમે તમારા સબસ્ક્રાઈબર છીએ બે ભાઈઓ, અને પહેલેથી તમારા વિડીયો જોઈ છે. જેવો અપલોડ થાય ને 30 સેકન્ડની અંદર તમારો વિડીયો જોઈ લઈએ છીએ. સમજી ગયા? આ એક બ્રેડ કટકાની ડીશ તમે ખાઈ જશો ને એટલે મહાદેવ તમને ભૂંગળા બટેટા ફ્રી ખવડાવશે. સાચી વાત ને મહાદેવ? 100%. કારણ કે મને એવું લાગે છે કે આ ડીશ તમે પૂરી નહીં કરી શકો. अब તું બેસ્ટ ક્વોલિટી ભલે ભલે આમ જોવો તો ખરા. આ એક દાબેલો ખાઈ જાય ને, દાબેલો કહેવાય શું કહેવાય? ભરેલો બ્રેડ. આ એક ખાઈએ એટલે આપણે જયદીપભાઈ ભૂંગળા બટેટા ફ્રી હો. આવો પીવેશ કરો પંજાબ ਦੀ ਮਿੱਟੀ ਦੀ ਖੁਸ਼ਬੂ લવ યુ ઓલ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટમાં આવ્યો છું સ્ટ્રીટ ફૂડ માટે. કંઈક નવું અને કંઈક નવી જગ્યા છે, અને ખાસ અમારા ગૌરાંગભાઈ જે રાજકોટથી બિલોંગ કરે છે, અને નાની નાની જગ્યા ઉપર હાઇલાઇટ આપે છે. તો હું પણ અહીંયા પહોંચી ગયો છું. ભાઈનું સજેશન હતું કે આ જગ્યાએ રાજભાઈ એકવાર વિઝિટ કરો. તો અહીંયા તમને નાનેથી લઈને મોટા સુધી બર્ગર છે, પછી શું છે 15 થી 20 વસ્તુ છે અહીંયા નાસ્તાની. રાજકોટમાં કોઈક જ જગ્યાએ બધી વસ્તુ એક જ જગ્યાએ જોવા મળે. ભાઈનું નામ નથી પણ કામ એકદમ જોરદાર છે. બોર્ડમાં નામ નથી, કારણ કે અહીંયા બધા એમ જ કે છે ઘરે જે કોઈ કસ્ટમર આવે એમ કે મહાદેવ. હા, મહાદેવ આપી દો. એટલે એ હવે શું છે એનું શું આખી રાજ રમત છે ભાઈની છે, અને બંને ભાઈઓ ધૂમ મચાવે છે છેલ્લા 21 વર્ષથી. હા, 21 વર્ષથી. મને તો ખ્યાલ નથી, કારણ કે હું અહીંયા રાજકોટમાં રહેલો છું. તો પણ હવે ભાઈ આગળ વાત કરશું, કારણ કે મોજીલા માણસ છે. બે ભાઈઓ ધૂમ મચાવે છે. ભૂંગળા બટેટા છે, દાબેલી છે, કંઈક નવું છે. દાબેલી હમણાં તો ખાસ બધી વસ્તુ ફેમસ છે. લોકો અહીંયા દાબેલી, હોટડોગ બધું પસંદ કરે છે. અને રગડો, સમોસા, વડાપાઉં, બધું આખું મેનુ તમને હમણાં જાણી લઈએ એમના ઓનરના મળીને. આપણે એક્ઝેક્ટ લોકેશનની વાત કરી દો. આ જે રાજકોટનું રેલવે સ્ટેશન છે, જંકશન. બરાબર. અને જે રોડ ક્રોસ થાય ને ત્યાં નાલું છે, પોપટ પરાર, એની પહેલા આવી જાય છે. અને સાંજે 5-6 વાગે ભાઈ આવી જાય છે. ઓકે. અને લિમિટેડ એક વસ્તુ ભાઈ રિપીટ નહીં કરે, લિમિટેડ જ બધી વસ્તુ બનાવે. પતી જાય એટલે પૂરું. અહીંયાનું મને સેટઅપ એક મસ્ત ગમ્યું. જો આ એક રિક્ષાની આખું જે કાઉન્ટર કરેલું છે, અને માલ પતી જાય, વસ્તુ પતી જાય એટલે રિક્ષા લઈને નીકળી જવાનું. તો હવે ભાઈ આગળ વાત કરીએ. ચાલો મોજ કરીએ છે ભાઈ સાથે. જય માતાજી. કેમ છો? વેલકમ. મોજ આવી ગઈ ભાઈ, કારણ કે મોજીલા માણસ મેં તો તમને આગળ કીધું હતું. બંને ભાઈઓ છેલ્લા લગભગ 21 વર્ષ થઈ ગયા. 21 વર્ષ થઈ ગયા. આપણા વિડીયો તમે જોવો છો કેવા લાગે? તમારા વિડીયો પહેલેથી જોઈ છે ને તમારા વિડીયો નેચરલ હોય છે, કોઈ જાતનું કોન્ટેન્ટ ન હોય, કાંઈ ન હોય. તમે જે બતાડો છો ને નાના માણસોનો બતાડો છો, નેચરલ જ બતાડો છો, કોઈ જાતનું ઓલું નથી. સમજી ગયા? ખોટા વખાણ નથી કરવાના. સમજી ગયા? અને તમારા વિડીયો મેં પહેલેથી જોઈ છે, વર્ષો ત્યાં ઘણા ટાઈમ થયા. લગભગ તમે જે બ્લોગ ચાલુ કર્યા ને તેદું અમે તમારા સબસ્ક્રાઈબર છીએ બે ભાઈઓ, અને પહેલેથી તમારા વિડીયો જોઈ છે. જેવો અપલોડ થાય ને 30 સેકન્ડની અંદર તમારો વિડીયો જોઈ લઈએ છીએ. સમજી ગયા? તો પહેલા તો તમારું મને નામ કહો. મારું નામ પ્રયાગભાઈ છે, ભાઈનું નામ જયદીપભાઈ છે, પણ એ જયદીપભાઈ તરીકે નહીં ઓળખે, મહાદેવ તરીકે. જો અમારી રેકડીમાં કોઈ જાતનું નામ નથી, અમને મહાદેવ તરીકે જ બે ભાઈઓને ઓળખે છે. ખાસ કરીને ભાઈને ભાઈ અહીંયા ભોગ દીધો છે ઘણા વર્ષ. સમજી ગયા? અત્યારે માતાજીની દયાથી આપણે હાલે છે, મહાદેવની દયાથી આપણો હાલે છે. સમજી ગયા? અને ભાઈએ મહેનત કરી છે. તો હવે આમાં કઈ વસ્તુ આપણે બને છે? આપણે જો સ્ટાર્ટિંગ તો આપણે દાબેલીથી કર્યું હતું. બરાબર. પછી ધીમે ધીમે ભૂંગળા બટેકા, રગડો, ભેળ, બ્રેડ કટકા, તીખા મોરા, ભરેલી બ્રેડ, અત્યારે 10, 12, 15 આઈટમ જેવી રાખીએ છીએ. હોટડોગ રાખીએ છીએ, ચીઝવાળો, સાદો, પછી વડાપાઉં, પછી સમોસા પાઉં. આમાં શું છે, કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે બધી વસ્તુ રાખીએ છીએ. સમજી ગયા? હવે એમાં એકવાર એવું થયું કે અમારે એક વડાપાઉંનું ગ્રાહક આવ્યું. હવે વડા થઈ ગયા તમારે પૂરા. તો એ કે મહાદેવ પાઉં તો છે ને? મેં કીધું આ પાઉં છે ને. તો એ કે કામ કરો સમોસા પાઉં બનાવી નાખો. એટલે એ નવી એક આઈટમ એડ થઈ ગઈ. બરોબર છે.
એ જ રીતે કોઈ બ્રેડ કટકા ખાય તો એ બ્રેડ કટકાની અંદર ચીઝ નાખે, હા. બરોબર, તો એક ચીઝ વાળા બ્રેડ કટકા એડ થઈ ગયા. નવું થઈ એવી રીતે તમે ઓમ જો અમારે ચીઝની માયોનીઝની આઈટમ ગણો તો 10 15 20 આઈટમ થઈ જાય. ગયું. સમજી ગયા? પણ રનિંગમાં અત્યારે 8 10 આઈટમ તમે રાખીએ છીએ. કે મારે ભાઈ ચીઝ વાળા ભૂંગળા બટેકા ખાવા, આપણે ચીઝ વાળા ભૂંગળા બટેકા બનાવી દઈએ વાહ એવી રીતે. ભાઈ સેટઅપ એક તો તમને નાનું લાગશે પણ ક્વોન્ટિટી એને વધારે છે આમની પાસે. તો હવે આપણે 1 બાય 1 બધી વસ્તુ તો આપણે દેખાડી નહીં શકીએ કારણ કે હવે લાવો મારી પાસે. તો ભાઈ પ્રયાગભાઈ ને, હાજી હાજી. તો હવે આપણે કઈ કઈ વસ્તુ બનશે લાઈવ ની અંદર? લાઈવમાં તમને અત્યારે છે ને પહેલા તો અમારી રનિંગ દાબેલી છે એનાથી શરૂઆત કરીએ. ઓકે, પહેલા તો જો સરસ મજાનો થાળ છે જે શણગારીને મસ્ત મજાની દાબેલી અહીંયા કચ્છની સ્ટાઇલમાં બનાવવામાં આવે છે. જયદીપભાઈ સાચી વાત છે, કચ્છની સ્ટાઇલમાં? યસ બહુ મજા આવશે, તમે આવો, હા બહુ મજા આવશે. ભાઈ એકવાર તો અહીંયા વિઝિટ કરવા જરૂરી છે કારણ કે મને તો ખ્યાલ નથી કે અહીંયા 21 વર્ષથી તમે આ જગ્યાએ જુઓ અને ઉપરથી જુઓ બટર છે ને જયદીપભાઈ? હા બટર. ઓકે, આની પ્રાઇસ શું છે? 20 રૂપિયા. 20 રૂપિયા. વાહ. હવે આની અંદર તો ઘણી બધી વસ્તુ જેમ કે ભૂંગળા બટેટા છે, બર્ગર છે, હોટડોગ છે, ભેળ, બ્રેડ કટકા, તીખા મોરા, ભરેલી બ્રેડ, ને આમાં સમોસા રગડો. અહીંયા લાઈવ જ આવી રીતના કરવામાં આવે છે. સેટઅપ નાનું છે પણ મસ્ત મજાની જગ્યા છે, લોકેશન બેસ્ટ છે. વાહ. રગડો તમને બનાવીને બતાડું. રાજભાઈ વડાપાવ બનાવું છું. ઓકે, આ દાબેલી આપણે ઓલરેડી તૈયાર દાબેલી પહેલા બનાવી નાખ. અને હવે બને છે આપણો વડાપાવ. અહીંયા વધારે પડતા લોકો શું ખાવાનું પ્રિફર કરતા હોય? વધારે પડતું અમારે દાબેલી ફેમસ છે, હા. રગડો ફેમસ છે અને હોટડોગ ફેમસ છે અચ્છા આ ભૂંગળા બટેકા. અને ભૂંગળા બટેકા. ભાઈ આ દાબેલી બનાવી નાખ એટલે જોઈ લઈએ ભાઈ. આ વડાપાવનું વડું આવી ગયું છે અને ઉપરથી બટર લગાડીને મસ્ત મજાનો વડાપાવ તૈયાર. દાબેલી અને વડાપાવ ઓલરેડી રેડી. સ્પેશિયલ હોટડોગ એમ હોટડોગ હમણાં બનાવું છું. એનો અલગ જ આવે અને દાબેલીની ઉપરથી આવી ગઈ છે સિંગ, ડુંગળી, ઓકે, સેવ. દાબેલી ઓકે, ready. વાહ. અને આવી રીતના રેડી. જો આ 20 રૂપિયા આની પ્રાઇસ છે દાબેલીની. ચટણી આપ સામે બાજુમાં. મસ્ત મજાનું ડેકોરેશન કરીને આપે છે. સાઈડમાં અને ચટણી દિલથી આવે, જો આ ગવડાવે છે રીતે. બંને ભાઈઓ. જો ચટણી આવે, 3 જાતની ચટણી આવે. એક ખજૂર આંબલીની ચટણી આવે, એક રાજકોટની લીલી ચટણી આવે, એક લસણની ચટણી આવે. હા હા હા, કાંઈ ઘટે નહીં. હવે વડાપાવ. ઓકે, આ છે વડાપાઉં. વડાપાઉંમાં પણ સેમ પ્રોસેસ. આ રગડો જ બનાવી નાખો. આ બે જાતની પુદીના ચટણી. પુદીના ચટણી પુદીનાવાળી. છે, લીલી અને ચટણી છે. રસિકભાઈની લીલી અને સોસ. સેમ સર્વિસ. ઓકે, સેલ્ફ સર્વિસ છે. ભાઈ રાજભાઈ શું કાકા અહીંયા કેવું લાગે, કેવું અહીંયા આવીને? મોજ આવે ને? કઈ ઘટે આમ? આનંદ જ આવે. મહાદેવ મહાદેવ. હા, હા. હવે ભૂંગળા બટેકા બનાવું છું ભાઈના. ભાઈ મોટા ભાઈ મીડિયમ તીખા જેવા ભૂંગળા અલગ છે. ભૂંગળા પણ અલગ પેલા છે, રગડો અહીંયા બનાવ્યો, રગડોની- રગડો પણ અલગ છે. હા ઉભો રે, પેલા ભાઈને ભૂંગળા બટેકા આપી દો પછી રગડો. જો અહીંયા બટેટા પણ ઘરે જ બનાવો છો મહાદેવ? હા, ઘરે જ હો. ઘરે જ બનાવીએ છીએ. મોટા ભાઈ તીખા રાખું, મીડિયમ રાખું. આની શું પ્રાઇસ છે ભૂંગળા આના બટેટા? 30 રૂપિયા. બટેટા જો ભાઈ ક્વોન્ટિટીમાં ફૂલ એમ ફૂલ ડીશ. એટલે એક પેકેટ ભૂંગળાનું આવી જાય એટલે 30 રૂપિયા આની પ્રાઇસ છે ભૂંગળા. બધું ભૂંગળાનું પેકેટ આવી જો 30 માં, એવું હા. નહીં કે અલગથી. હવે રગડો બનાવું છું. હવે અહીંયા લાઈવ બનાવે છે આપણા ભાઈ રગડો. આ સમોસા રગડો છે? સમોસા રગડો. હા, એમાં કોઈ ઘરાક કે પાઉં રગડો ખાવ તો આપણે એ બનાવી દઈએ, ખાલી રગડો ખાવો હોય તો બનાવી દઈએ. વાહ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે, ગ્રાહકની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે બનાવી દઈએ. પણ ભાઈ અત્યારે અહીંયા ભાઈની જે દિલ છે ને, દિલ બહુ મોટું છે અમારા જે મહાદેવ ભાઈનું. અને મહાદેવ અહીંયા દુકાનની અંદર અહીંયા બોર્ડમાં નામ પણ નથી. ના નામ નથી. ને મહાદેવના નામે ચાલે મહાદેવથી છે. વખણાય છે. આ જોઈ લ્યો રગડો રાજભાઈ, જો અત્યારે ઓલરેડી આપણો રગડો તૈયાર છે. આની પ્રાઇસ 40. 40 રૂપિયા. હા, વાહ. કટકા બનાવજો. હવે અમારા મહાદેવભાઈ બધી વસ્તુ આવી ગઈ છે ને હવે બનાવે છે બ્રેડ કટકા, જે અહીંયાના મોસ્ટ પોપ્યુલર છે. બ્રેડ કટકા લોકો વધારે પડતા અહીંયા આ પ્રિફર કરે છે ખાવાનું. સરસ મજાનું પહેલાં તો કટિંગ કરી નાખ્યું છે. ઉપરથી આ છે મીઠી ચટણી છે. મીઠી ચટણી. હવે લીલી છે. ઓકે, ગ્રીન ગોરધનભાઈની ચટણી છે. લસણની તીખી. લસણની તીખી ચટણી છે. ચણા બટેકા આવશે ઉપર. ચણા બટેટા. ચણા બટેકા યસ. વાહ. અલગ જ છે બધા ઓહો. અરે જલારામ, તમે ચાલુ થઈ જાવ ને. ઉપરથી બટેટા, કોરા મોરા બટેટા, દાણા આવશે. મસાલા દાણા. લચ્છીનું અમારે જવાનું કઈ બાજુ? ઉપરથી જવાનું. ઉપરથી ઈ જવાનું. ક્યાં? ભાઈ ડુંગળી. તમે નો બોલો તમારો આવશે રેકોર્ડિંગ.
ઉપરથી પાછી મીઠી ચટણી આવશે, હા હા સેવ આવશે, ઉપરથી સેવ. ઓહો આ મહાદેવ તમે આ શું આટલું બધું હવે આ વિચાર કરો આની પ્રાઇસ શું છે? 50 રૂપિયામાં તમને ભાઈ આ કહેવાય ને જેકપોટ લાગી ગયો અત્યારે તો કે આટલી બધી વસ્તુ તમે ખાઈ જાવ ને તો ભાઈ આપણને હું તમને મારા તરફથી ને એક છે ને મસ્ત મજાની તમને ભેટ આપીશ. એ હું ને મહાદેવને હું કહી દઈશ કે શું આપવાનું છે. આ એક બ્રેડ કટકાની ડીશ તમે ખાઈ જશો ને એટલે મહાદેવ તમને ભૂંગળા બટેટા ફ્રી ખવડાવશે. સાચી વાત ને મહાદેવ? 100%. કારણ કે મને એવું લાગે છે કે આ ડીશ તમે પૂરી નહીં કરી શકો. કારણ કે ફૂલ ક્વોન્ટિટીમાં મહાદેવ ભાઈએ બ્રેડ કટકા અહીંયાના બનાવ્યા છે ને મોસ્ટ પોપ્યુલર વસ્તુ છે. યસ યસ. ને હવે શું બાકી રહ્યું મહાદેવ? હવે એક ભેળ બાકી છે, એ હું તમને બનાવીને હમણાં. ઓકે ભરેલી બ્રેડ છે, તીખા મોરા છે. ભાઈ અહીંયા તો અઢળક ખજાના છે અહીંયા અને નામે નહીં આવડે એટલી વસ્તુ મહાદેવ આગળ છે. પણ તમે અહીંયા આવશો ને ત્યારે તમને ખબર પડશે, તમારે પૂછવું પડશે કે સાહેબ કેટલી વસ્તુ છે આપણી આગળ. યસ યસ 100%. કારણ કે અહીંયા મેનુ નથી કાંઈ ને નામ પણ નથી, મહાદેવ તરીકે જોડકાય છે. તરીકે જોડકા. હા ને ભાઈ બંને ભાઈઓનો પ્રેમ છે જોરદાર યાર. કારણ કે પ્રેમ લેવો ને જીતવો ને એ અઘરો છે. 100%. ધંધો તો બધા પણ કરી શકે પણ પ્રેમ જીતવો ને એ અઘરો છે. હા એ અમારી મોજ છે ભાઈ. અને હવે અમારા મહાદેવભાઈ બનાવી રહ્યા છે ભરેલી બ્રેડ. આ મીઠી ચટણી, મીઠી ચટણી, બરાબર. લીલી ચટણી આવશે, લીલી ચટણી, પુદીનાવાળી, પુદીનાવાળી. હવે આની અંદર કેટલી વસ્તુઓ પડશે ભરેલીમાં તમે જુઓ લસણની. ખાલી. લસણની ચટણી છે, ચાટ મસાલો, ચાટ મસાલો, ગરમ મસાલો, હા. બટેકા આવશે, આની અંદર આવશે બટેકા, બટેટાનું બરાબર. કોરો છૂંદો, હા છૂંદો, બટેકાનો છૂંદો, ચણા, ઓકે, બરાબર. મસાલા સિંગ, હા હા, ચવાણું આવશે, વાહ, ડુંગળી આવશે, હમ, હજી મીઠી ચટણી આવશે ઉપરથી ખજૂરની, હા બરાબર. સેવ આવશે, બરાબર. અને છેલ્લે અનારદાના, ભાઈ ભાઈ આ ભરેલી બ્રેડ. આની પ્રાઇસ આના પ્રાઇસ 30. શું વાત છે? યસ. 30 રૂપિયા ખાલી એક આના? ખાય એટલે સંતોષ થઈ જાય ગ્રાહકને. સંતોષ શું થઈ ગયા આમાં તો હવે આ એક ખાય એટલે ભાઈ બઠા જ વરી જાય સીધા. હે ગૌરાંગભાઈ, આ ભરેલી ભેળ છે એટલે બ્રેડ છે ફૂલ ક્વોન્ટિટી. આ ખવડાવવાની છે અમારા વિજયભાઈને. હા આ વસ્તુ આપણી રેટ ટેસ્ટ કરી મજા આવશે. હે મહાદેવ, હાજી, જવાનું કંઈક અલગ છે તમારું ચવાણું અલગ બનાવીએ છીએ આપણે સ્પેશિયલ. ભાઈ આજે ને ભાઈ? હા ઈ આપણે પોતે જ બનાવી દઈએ નથી. વાહ, સિંગ આપણે ઘરે જ બનાવીએ છીએ. મસાલા સિંગ છે આપણે ઘરે જ બનાવીએ છીએ. ઓકે બરાબર. ભાઈ આજે ખરેખર મને આજે આનંદ થયો. જેટલા મેં વિડીયો ઉતાર્યા છે પણ એવી આજે મને મજા રહી એવી નથી, એવી આ જગ્યાએ મને આનંદ આવી ગયો આજે. હવે તીખા મોરા બનાવું છું. જો અમારે તીખા ને મોરા રાજકોટના મોસ્ટ પોપ્યુલર વસ્તુ કહેવાય તો તીખા મોરા. ઘણા બધા લોકોને ખબર નથી તીખા મોરા એટલે શું. ગરમ મસાલો છે, આ તીખા મોરા ગાંઠિયા હોય છે. તીખા મોરા ગાંઠિયા, આ ડુંગળી, બરાબર. હમ. અનારદાના આવશે, હા આ જે દાડમ, લીલી આ રાજકોટની સ્પેશિયલ ચટણી, ગોરધનભાઈની ચટણી, ગોરધનભાઈની ચટણી. બસ સિમ્પલ, સોબર સાથે સિમ્પલ સોબર. મિક્સ કરવાનું છે અને ચટણી જોડે ખાવાનું હોય છે. યસ, મજા બાકી આવશે. આ રાજકોટની તો બેસ્ટ આઈટમ છે. જોઈ લ્યો. આ જે તીખા મોરા ની લિસ્ટ તૈયાર થઈ ગયા છે આપણી. પણ મને આની ક્વોન્ટિટી તો ભાઈ ગજબની લાગી. ભરેલી bread. એક આજી આ અમારા ભાઈ લઈને જાય છે એ છે એક ખાવ ને બીજા ન માંગો બઠા વરી જાય. આ છે તીખા મોરા. આ તીખા મોરા છે. આ પ્લેટ તૈયાર. આની પ્રાઇસ? યસ, આને પ્રાઇસ 50. ભાઈ 50 રૂપિયાની પ્રાઇસ છે. 50. એમાં લસણની ચટણી આવશે ઉપરથી, ઉપરથી લસણની ચટણી, બરોબર. ખજૂરની ચટણી આવશે અચ્છા, અને સેવ. ઉપરથી સેવ. મહાદેવ આપણે ક્યાંથી સ્ટાર્ટિંગ થાય છે પ્રાઇસમાં? સ્ટાર્ટિંગ આપણે ભાઈ કહેશે તમને બધું. ઓકે બધું કહેશે. મહાદેવ. આપણે શું ચાલુ આપીએ? થશે 20 સેવ. રૂપિયાની દાબેલી, 20 રૂપિયાનું વડાપાઉં, 20 રૂપિયાના સમોસા પાઉં, પછી આવે 30 રૂપિયામાં ભૂંગળા બટેકા આવે, 30 રૂપિયામાં જો આ ભરેલી બ્રેડ આવે, હા બરાબર.
પછી 40 રૂપિયાનો રગડો આવે, ભાઈ ભાઈ સમોસા રગડો આવે, પાઉં રગડો, જે ગ્રાહકને ખાવું હોય એને 40 રૂપિયા. કાકા મીડિયમ રાખું ને અને પછી છેલ્લે ભેળ આવે, આ જલારામ. બટેકા આવે, તીખા હા મોળા આવે. ઈ બાકી રહી ગયું 50 આપણે. રૂપિયા. અને આપણો સ્પેશિયલ હોટડોગ છે અમૂલ ચીઝમાં બનાવી છે. હવે ઈ તમે જોઈ લ્યો. અચ્છા હજી એક અહીંયાનો હોટડોગ ફેવરિટ છે જે અમારા મહાદેવભાઈ બનાવશે. આ છે હોટડોગ. આ હોટડોગ છે, ઓકે. એમાં મસાલો આવશે, દાબેલીનો મસાલો અંદર દાબેલીનો છે. મસાલો. હા હોટડોગમાં હા. હાલો ભાઈઓ. અને ઉપરથી બટર. ઉપરથી આ બટરથી શેકવાનું. હાલ્યો. સામે આવી જાઓ ગૌરવભાઈ. આને ફૂલ બટરમાં શેકવાનો છે. શેકવાનો. અચ્છા. ઈ લોકો આજે બરાબર. બહાર ગામ ગયા. ને આ અત્યારે અમારો હોટડોગ બનવા જઈ રહ્યો છે ચીઝ વાળો. ચીઝ વાળો. અચ્છા અને ચીઝ આપણે અમૂલનું રાખીએ છીએ. અચ્છા. જોઈ લ્યો, અમૂલનું ચીઝ આપણે રાખીએ છીએ. સારું ખવડાવવાનું અને બેસ્ટ સારું ખવડાવવાનું. ખવડાવવાનું. ભાઈ ભાઈ અમૂલ વસ્તુ, અમૂલ બટર. અમૂલનું જ ખવડાવવાનું બધું. બટર પણ અમૂલનું હા. અને ચીઝ પણ અમૂલનું. ઓકે હવે બનાવું છું જો. ભાઈ ભાઈ ઉપરથી આવી ગયા છે સિંગદાણા, સિંગદાણા, ડુંગળી. સોસ આવશે, પછી માયોનીઝ આવશે ઉપર. વાહ. અલગ જ છે પાછું. અમારા વિજયભાઈ અહીંયાથી ને આ પછી અમૂલનું પ્યોર ચીઝ. અમૂલ ચીઝ, અમૂલ ચીઝ છે પ્યોર. અમૂલનું. કારણ કે સેટઅપ તમને દેખાશે નાનું પણ અહીંયા તમને 15 થી 20 જાતની વાનગી ખાવા મળી જશે. યસ. આ ચીઝ હોટડોગ તૈયાર. હજી બાકી છે. હે? ચીઝથી લોડેડ છે આખો. હજી બાકી છે. ઓહો બાપરે બાપ. હજી બાકી છે. અમારા મહાદેવભાઈ તો આમ દિલથી ખવડાવે છે ને. 100%. એવી એનો હોટડોગ બધા એને 20 વર્ષ ભાઈ આવ્યા હતા ને વિડીયોમાં, હા. 20 વર્ષથી ખાવા આવે જણ. બચપનથી. અત્યારે આ ચીઝ જોવો ને નાખ્યું માણેક ચોક યાદ આવી ગયો અત્યારે અમદાવાદનું માણેક ચોક. અહીંયા દિલથી નાખે છે. આ ચીલી ફ્લેક્સ ઉપરથી આવશે આપણે. હા 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 હા. તમે તો આ બીજા ટોપિક કરી નાખો. પછી ઓરેગાનો આવશે ઉપર. હા વાહ. આ હોટડોગ રેડી. આ થઈ ગયો છે હોટડોગ રેડી. આ તમને એક એંગલથી એવું નહીં લાગે કે આ હોટડોગ છે, ઉપર એવું લાગશે કે આ તમારું પીઝા છે. સોસ નાખી દો. તો હવે ભાઈ અમે ટેસ્ટિંગ ચાલુ કરીએ. હાલ્યો. ભાઈ અમારી જે વસ્તુ વાનગી આવી છે એમાં કઈ કઈ વસ્તુ છે ખ્યાલ નથી. આ તીખા મોરા છે, પછી આ છે રગડો છે, એ બ્રેડ કટકા છે. આ બ્રેડ કટકા છે, ભરેલી બ્રેડ છે, અને આ હોટડોગ છે, ચટણી દઈ દો હોટડોગ. અને આ છે હોટડોગની ચટણી, ને આ છાશ પણ આવી ગઈ છે. અહીંયા તીખા મોરા, ભેળ, ભૂંગળા બટેટા, ભરેલી બ્રેડ, રગડો, હોટડોગ, વડાપાઉં, દાબેલી. અમારા જયદીપભાઈ તો ભાઈ ગાંડું કરી નાખ્યું રાજકોટ. હો ભાઈ. રાજભાઈ જોઈ લો. નાખી લો. અરે હજી જો હજી એ છે ને આવડા સેટઅપની અંદર તો ભાઈ આટલી વસ્તુ મળી જાય એ હવે આટલું અમારાથી ખૂટશે તો નહીં, પણ હવે જોઈએ શું થાય છે. સાહેબ સનીભાજી અત્યારે અમારી સાથે છે અને ઘણા ટાઈમથી અહીંયા આવતા હોય છે નાસ્તો કરવા માટે. તો સાહેબ તમને કેવું લાગ્યું આજે? અમે નાનપણથી આમનો નાસ્તો કરતા હોઈએ છીએ અને બહુ જ સરસ ટેસ્ટ છે ને આમની હરેક આઈટમ, હરેક વાનગી બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી એકદમ. ઓકે. અને સાથે કૃપાલસિંહ જાડેજા પણ સાથે છે આજે. અમે પણ અહીંયા અવારનવાર નાસ્તો કરતા ખૂબ સરસ નાસ્તો બહુ સારો હોય. વાહ. તો સનીભાઈ તમારા ચાહકો તો ઘણા બધા છે. યસ. અને રાજકોટમાં નામ પડે સનીભાજી કા ધાબા, અને ઘણા બધા લોકો, હું પણ આવી ગયો છું અને ઘણા બધા લોકો પણ પ્રિફર કરે છે. હાજી. તો પંજાબી સ્ટાઇલમાં કેવું હોય તો આપણે શું કહેશો? પંજાબી સ્ટાઇલમાં કેવું હોય તો અને જરૂરથી આવો અને નાસ્તો અહીંયા કરો. બહુ જ સરસ ટેસ્ટ છે, તો ખાસ વિઝિટ કરજો. જે લોકો નથી આવ્યા એ લોકોને અપીલ છે કે જરૂરથી આવો અને વિઝિટ કરો, નાસ્તો કરો. અને લાસ્ટનો એક ડાયલોગ છે, ખાઓ પીઓ. अब तुम बेस्ट क्वालिटी भले भले धुआ आओ पियो ऐश करो पंजाब दी मिट्टी दी खुशबू लव यू ऑल. થેન્ક યુ. હા ભાઈ વિજયભાઈ ઊભા તો રહ્યો યાર. આમ જો જા અમારા વિજયભાઈ નવું કંઈક જોયું નથી અને ચોટી ગયા છે નહીં. આ છે હોટડોગ. શું ખાધું તમે? હોટડોગ. હોટડોગ, ચીઝ માયોનીઝ હોટડોગ. સ્પેશિયલ હોટડોગ છે એમાં મસ્ત order આપો. ભાઈ અમારા જયદીપભાઈનો પ્રેમ છે અને અહીંયા હોટડોગની આજે છે ને ધડબડાટી બોલાવવાની છે. તમને ઉપરથી એવું લાગશે કે આ પીઝા રાજભાઈ ખાઈ છે, તો પીઝા નથી, આ હોટડોગ છે. કેમ ખાવાનું છે?
મિની માણેક જો કે તમને અહીંયા બધી વસ્તુ મળી જાય. અને ગૌરાંગભાઈ, તમે જે રીતના આગળ જે મને વાત કરી કે રાજભાઈ એકવાર વિઝિટ કરવા જેવી જગ્યા છે, પણ ખરેખર આપણે માની ગયા, કારણ કે બંને ભાઈનો પ્રેમ અને દિલથી ખવડાવે છે. નામ નથી હો ક્યાંય મહાદેવ મહાદેવ એટલે કાંઈ ઘટે નહીં. હાજી રાજુ છે આપણા કેદારનાથમાં બેઠા, ક્યાંય ક્યાંય ખૂણે ખૂણે બેઠા. નાસ્તાની બધી વસ્તુ એક જ જગ્યાએ, બીજે કાંઈ જવાનું. પાણીપુરી છે, ઓલું શું કે સેવપુરી છે હજી તો. લે હાલે એટલે એવી તો અઢળક વાનગી છે. આ તો અત્યારે મેં 5-6 વસ્તુ જ મંગાવી છે. ને આ છે તીખા મોરા, રાજકોટના મોસ્ટ પોપ્યુલર વસ્તુ છે આ. સારી ક્વોલિટીમાં ખવડાવવાનું, દિલથી ખવડાવવાનું, રિઝનેબલ પ્રાઇસમાં મળશે. રિઝનેબલ પ્રાઇસમાં. કાંઈ ઘટે નહીં ને. આ હવે રહી ગઈ અમારા ખવડાવવાના હતી અમારા વિજયભાઈને. વિજયભાઈ એને આ હે ભરેલી ભરેલી બ્રેડ, ભરેલી બ્રેડ. ઈ અનોખી મતલબ ડિફરન્ટ આખી ભાઈ. જો ભાઈ, હા હા હા, બધી વસ્તુ લોડેડ જ લાગે. આમ જોવો તો ખરા. આ એક દાબેલો ખાઈ જાય ને, દાબેલો કહેવાય શું કહેવાય? ભરેલી બ્રેડ આપણે ભરેલો બ્રેડ. આ એક ખાઈએ ને એટલે આપણે જયદીપભાઈ ભૂંગળા બટેટા ફ્રી હો. ભૂંગળા ડન પાકું પાકું. આ એક ઈ નહીં, કઈ કીધી હતી મેં? આ કીધું હતું કટકા. કટકા ખાઈ જાય ને તો ભૂંગળા બટેટા જયદીપભાઈ તમને મોજ કરાવી દે છે. ભૂખા પેટા આવજો, ખાઈ ન આવતા, કારણ કે જયદીપભાઈ તમને મોજ કરાવી દે છે. અરે તમે ચાલુ રાખો, મારા દીકરા એટલું બધું પૂછશે નહીં. ને હવે રહી ગયા છે અમારા બ્રેડ કટકા. 250 ગ્રામની હેવી છે આ. 300 ગ્રામ 350 ગ્રામ હેવી છે આ બ્રેડ કટકા. બધી આઈટમમાં મજા આવશે આપણી, બધી આઈટમમાં. ભાઈ મને તો આ જગ્યાએ આવીને મજા આવી ગઈ. અને ખાસ કરીને વસ્તુ તો સારી છે, સારી વસ્તુ ખવડાવે છે. ને બીજી એક વાત કે અમારા બે ભાઈ છે ને એટલા દિલાવર છે અને દિલથી ખવડાવે છે. ને બંને ભાઈઓનો પ્રેમ જ એટલો છે. અને ભાઈ આપણા કોન્ટેક્ટ નંબર કહી દો. નંબર બોલી જાઓ આપણા, અને એડ્રેસ કોન્ટેક્ટ નંબર છે આપણા 90333 50745. બરાબર. અને રેલવે સ્ટેશનથી આગળ પોપટપરાના નાલાની બાજુમાં આપણી રિક્ષા ઊભે છે. બરાબર. 5:30 થી 11 વાગ્યાનો ટાઈમ છે આપણો. બરાબર. ઓકે. તો ભાઈ જયદીપભાઈ અને બંને ભાઈઓએ એડ્રેસ આપી દીધું, નંબર આપી દીધા. આ જગ્યા ચોક્કસ મુલાકાત લેજો. અને જ્યારે પણ રાજકોટ આવો ત્યારે ચોક્કસ એકવાર તો મળવા આવજો ને આવજો. તમને મજા ના આવે તો મને કહેજો. બાકી હું દિલથી કહું છું કે આ જગ્યા જેટલા મેં અત્યાર સુધીના સ્ટ્રીટ ફૂડના વિડીયો શૂટ કર્યા, તો મને એટલો આજે આનંદ આવ્યો છે ને એટલો ક્યાંય નથી આવ્યો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.